હેલો મિત્રો, કેમ છો? આશા છે કે આપ સૌ મજામાં હશો। તો મિત્રો, આજની વિડીયોમાં આપણે વાત કરવાના છે કે વાયટી સ્ટુડિયોમાં એક સરસ મજાની 2024માં યુટ્યુબ તરફથી અપડેટ આવી છે। તો મિત્રો, આ અપડેટ કઈ રીતે કામ કરે છે અને આ અપડેટથી આપણને શું લાભ થાય છે એ વિશે વાત કરીશું। તે પહેલા મિત્રો, હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેકનિકલ રાહુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ પહેલા મિત્રો તમને જણાવું તો મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો વાયટી સ્ટુડિયો ઓપન કરશો એટલે તમને એક ફર્સ્ટમાં એક પ્લસ વાળું નિશાન મળી જશે। તે આપણી વાયટી સ્ટુડિયોની એક અપડેટ છે। તો મિત્રો, આ અપડેટ કઈ રીતે કામ કરે છે અને આપણને શું લાભ થાય છે એ વિશે વાત કરીશું। તો મિત્રો, ચાલો આપણે મોબાઈલની સ્ક્રીન પર તો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છે। તો આપણે વાયટી સ્ટુડિયો ઓપન કરીશું। તો મિત્રો, વાયટી સ્ટુડિયો ઓપન થશે એટલે મિત્રો તમે જોઈ શકો છો આ ખૂણામાં તમને પ્લસનું નિશાન મળે છે। મિત્રો, તેના પર આપણે તે યુટ્યુબની એક અપડેટ છે મિત્રો, આપણે વાયટી સ્ટુડિયોમાં મળશે। તેના પર આપણે ક્લિક કરીશું એટલે તમે જોઈ શકો છો મિત્રો, તમારું જે ગેલેરી છે એ ઓપન થઈ જશે। અને મિત્રો, તમે જે વિડીયો અપલોડ કરવાનો છે તે વિડીયોને તમે સિલેક્ટ કરી દેજો। ધારો કે હું આ વિડીયો સિલેક્ટ કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ટાઇટલ લખી દેવાનું અને ડિસ્ક્રિપ્શન લખી દેવાની અને તમે વિઝિબિલિટી એટલે પ્રાઇવેટ, અનલિસ્ટેડ કે પબ્લિશ કરવા માંગો છો તે સિલેક્ટ કરી દેશો અને અપલોડ કરી દેજો એટલે મિત્રો તમારો વિડીયો વાયટી સ્ટુડિયોમાંથી જ અપલોડ થઈ જશે। તો મિત્રો, તમે જોયું કે વાયટી સ્ટુડિયોમાં કઈ આપણને અપડેટ મળી છે। એટલે મિત્રો, આપણે વાયટી સ્ટુડિયોમાંથી જ આપણી વિડીયો યુટ્યુબમાં અપલોડ કરી શકીએ છીએ। જેથી મિત્રો આપણે ફાયદો એ થશે કે આપણો ટાઈમ બચી જશે। આપણે જે ક્રોમ બ્રાઉઝરમાં જઈને વાયટી સ્ટુડિયો ઓપન કરીને વિડીયો અપલોડ કરતા હતા તે હવે નહીં કરવું પડે મિત્રો, આપણે ખાલી વાયટી સ્ટુડિયો ઓપન કરીને વિડીયો અપલોડ કરી શકીશું। તો મિત્રો, આશા છે કે આપ સૌને માહિતીમાં ખબર પડી ગઈ હશે। તો મિત્રો, આ અપડેટ તમને મળી છે કે નહીં એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો। અને મિત્રો, વિડીયોમાં માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મિત્રો ગુજરાતી ભાષામાં તમને યુટ્યુબ રિલેટેડ માહિતી મળતી રહે। તો મિત્રો, ફરી મળીશું આપણે નવી વિડીયો સાથે અને નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।